જ્યાં જુઓ ત્યાં રસ્તાઓ ખોદી નાખ્યા છે, રેલવે ટ્રેક બની રહ્યો હોય તો ગરનાળાને લીધે પણ જનતા ત્રાહિમામ બની છે। ગોકળ ગતિએ ચાલતા કામોને લીધે સામે દિવાળી જેવા તહેવારો આવી રહ્યા હોય ત્યારે લોકો મુશ્કેલીઓ વેઠી રહ્યા છે। હનુમાનપરામાં બનતું એ ગરનાળું એવી રીતે બની રહ્યું છે, એવી રીતે ક્રોસ આપવામાં આવી રહ્યો છે કે ગમે ત્યારે અકસ્માતો સર્જી શકે છે। જ્યારે આ બાબતની રજૂઆતો જનપ્રતિનિધિ, અધિકારી, લાગતા વળગતા તમામને રજૂઆતો કરી હોય, લેખિત, મૌખિક બધી પ્રકારની રજૂઆતો કરી હોય, કોઈ સાંભળતું ન હોય ત્યારે જનતા રોડ ઉપર ઉતરે છે અને સીધી ઘર્ષણમાં કોન્ટ્રાક્ટર સાથે उतरती હોય છે। हमें समझ गए, चलो एमपी साहब के पास चले जाओ। मैंने एमपी साहब को भी कॉल किया है। अरे सर वो छोड़ो ना, अभी मैं बता रहा हूँ भाई, ऐसा नहीं, गलत नहीं बोल रहा हूँ। एमपी साहब को भी मैंने मैसेज कर दिया है, एसडीएम साहब को किया है, कलेक्टर साहब अभी मीटिंग ले रहे हैं, वहाँ भी मैसेज चला जाए। अच्छा, अभी उससे बात करना पड़ेगा पहले या आपके साथ बात करके कुछ सॉल्यूशन निकल सकता है? हमारे साथ आपका सॉल्यूशन नहीं होगा। आप चलो तो फिर सर हमको आप पहले ही बोल देते अगर तो हम अधिकारी गमे वो होय લીગલી એને અટકાવી શકે એવું તમે ના બોલો કે ના અટકાવી શકે? બધા અટકાવી શકે। પોલીસ ને બોલે અમરેલી જિલ્લાનું એક જીઆઈડીસી માં ક્રોસ કરનાર આમ કરીને આમ વાત એ છે કે જાણે અમે અમરેલી પાછળની સાઈડ લગભગ 150 સોસાયટી આવેલી છે, અમે બધાને રજૂ કરી વેળા બરાબર છે। પછી અત્યારે અમે અહીંયા આવ્યા, અમે રિક્વેસ્ટ કઈ વાત કરી તો આને અમારી યારે જેમ વાત કરી કે એક વાત કરો ને ઉલટા પબ્લિક ને અમને ધમકાવવા માંડ્યા બરાબર। ઉપરથી ફોન કરીને પોલીસને બોલાવ્યા અને ઉપરથી પોલીસ એમ કે તમે કલેક્ટર પાસે જાઓ, કલેક્ટર પાસે જાઓ તો કે તમે ઓલા પાસે જાઓ। આવી રીતે એકબીજાને ખો દીધે રાખે છે અને મામા જ બનાવે છે આ લોકો, અને ઉપરથી અધિકારીઓ રાડું નાખે છે અને ઉપરથી પોલીસની ધમકી આપે છે। આજે રોજ હનુમાનપરા વિસ્તારવાળા લોકો બધા ભેગા થયા હતા અને અમારે આ ગરનાળું જે અત્યારે રેલવેવાળાનું કામ ચાલુ છે, પણ રેલવે અમારા વિસ્તારવાળાની એવી માગણી છે આગળ અમારી જીએડીસી હોય અને 30 થી 40 સોસાયટીઓ છે, છતાં ગરનાળું અમારું એક સિંગલ કરેલ છે। તો હવે અત્યારે પછી ભેગા થઈને નક્કી કરેલ છે કે ભાઈ આ ગરનાળું અમારે ડબલ જોઈએ, કારણ કે ટ્રાફિક એટલો બધો છે કે એક ગરનાળે ચાલે એમ નથી, અને ગરનાળું એટલી બધી સાઈઝમાં છે કે 2 વાહનો ચાલી શકે એમ નથી। તો અમે અત્યારે રેલવે અધિકારીઓને રજૂઆત કરવા આવેલા, પણ રેલવે અધિકારીએ અમારું કોઈ સાંભળેલ નથી, જવાબ અમને એને આપેલ છે। હવે અમે આગળ લગણ અને આગળ અમે રજૂઆત કરવાના છે કે ભાઈ આ ગરનાળું છે એ અમારું ડબલ થાય એવી અમારી માગણી છે।